નમસ્કાર મિત્રો, જે માએ જન્મ આપ્યો એને જ ઘરેથી કાઢી મૂકી. પછી માએ એવું કર્યું કે બધા રડી પડ્યા. ગામનું નામ હતું શાંતિપુર. ત્યાં દેવકીબા નામના એક વૃદ્ધ માતાજી રહેતા હતા. દેવકીબાએ પોતાની આખી જિંદગી મજૂરી કરીને પોતાના એકને એક દીકરા આકાશને ભણાવવા ગણાવ્યો અને મોટો કર્યો. આકાશ શહેરમાં એક સારી કંપનીમાં મેનેજર બની ગયો. દેવકીબાના આનંદનો પાર નહોતો. તેમને લાગ્યું કે હવે તેમના દુઃખના દિવસો પૂરા થઈ ગયા છે. આકાશના લગ્ન મોહિની સાથે થયા. શરૂઆતમાં બધું સારું ચાલ્યું, પણ ધીરે ધીરે મોહિનીનો અસલી સ્વભાવ બહાર આવવા લાગ્યો. તેને દેવકીબાનું ઘરમાં હોવું ગમતું નહોતું. તે દેવકીબાને વાતોમાં ટોણા મારતી અને ઘરનું બધું જ કામ તેમની પાસે કરાવતી. એક દિવસ મોહિનીને હઠ વટાવી દીધી. દેવકીબાથી ભૂલ ચૂકે કાચનો ગ્લાસ તૂટી પડ્યો. મોહિનીએ જોર જોરથી રાડો પાડીને કહ્યું, તમારાથી કંઈ કામ સરખું થતું જ નથી, ખાલી બેઠા બેઠા ખાવા જોઈએ છે. આકાશે જ્યારે આ જોયું ત્યારે તેણે પોતાની માનો પક્ષ લેવાને બદલે પત્નીની હામાં હા મિલાવી. તેણે કહ્યું, બા, તમે હવે ઘરડા થયા છો, તમને કંઈ સમજ પડતી નથી. મોહિની સાચું જ કહે છે. દિવસો વીતતા ગયા, તેમે અત્યાચાર વધતો ગયો. દેવકીબાને ફાટેલા કપડાં અને વધેલું ઘટેલું જમવાનું મળવા લાગ્યું. તેમને ઘરના ખૂણામાં એક નાની ઓરડીમાં રહેવા મજબૂર કરવામાં આવ્યા. જ્યારે એક રાત્રે મોહિનીએ આકાશને કહ્યું કે મારે આ ઘરમાં તમારા બાથી નથી જોઈતા. કાં તો તે રહેશે, કાં તો હું. તમે એમને વૃદ્ધાશ્રમે મૂકી આવજો. આકાશ, જે પત્નીના મોંમાં આંધળો થઈ ગયો હતો, તેણે વહેલી સવારે દેવકીબાને કહ્યું, બા, આપણે ફરવા જઈએ છીએ. દેવકીબા બિચારા રાજી થયા કે દીકરો આજે એમને બહાર લઈ જાય છે. પણ જ્યારે ગાડી એક મોટા લોખંડના દરવાજા પાસે ઊભી રહી ત્યારે દેવકીબાની આંખોમાંથી આંસુ આવવા લાગ્યા. દરવાજા પર લખ્યું હતું વૃદ્ધાશ્રમ. આકાશે ત્યાંના મેનેજરને પૈસા આપ્યા અને પાછળ જોયા વગર જ જતો રહ્યો. દેવકીબા દરવાજે ઊભા રહીને રડતા રહ્યા. બેટા, મેં તને આ દિવસ જોવા માટે નથી મોટો કર્યો. વૃદ્ધાશ્રમમાં દેવકીબાને શાંતિ તો મળી, પણ દીકરાનો વેર તેમને કોળિયો ખાતો હતો. બીજી બાજુ ઘરમાં મોહિનીનો ત્રાસ હવે આકાશ પર વધવા લાગ્યો. આકાશ પણ હવે મોહિનીથી કંટાળી ગયો હતો. પણ કુદરતનો ખેલ જુઓ, થોડા સમય પછી આકાશે ધંધામાં મોટું નુકસાન થયું અને તેમનું આલિશાન ઘર પણ વેચાઈ ગયું. ત્યારે આકાશને સમજાયું કે જે માના આશીર્વાદથી તે આટલો બધો આગળ વધ્યો હતો, તે માને તરછોડીને તેણે પોતાનું નસીબ પણ ખોઈ નાખ્યું છે. તે દોડતો વૃદ્ધાશ્રમે પહોંચ્યો અને માના પગમાં પડીને માફી માંગવા લાગ્યો. દેવકીમાં તો મા હતા, તેમણે દીકરાને માફ કરી દીધો. પણ આકાશના મન પર જે પસ્તાવો હતો તે આખી જિંદગી રહ્યો. મા બાપ એ જીવતા દેવ સમાન છે. જે ઘરમાં વડીલોનું અપમાન થાય છે તે ક્યારેય સુખ અને શાંતિ ટકતી નથી. વહુ કે દીકરાએ યાદ રાખવું જોઈએ કે સમયનું પૈડું ગોળ છે. જે તમે તમારા મા બાપ સાથે કરશો તે જ કાલે તમારા બાળકો તમારી સાથે કરશે. એટલે એ યાદ રાખવું જોઈએ કે આ ચક્ર સતત ચાલતું રહે છે.